દિલ્હી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના આરોપ લગાવ્યો કે દિલ્હીના સીએમ આતિશીની ધરપકડ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ માટે ટ્રાન્સપોર્ટ વિભાગમાં કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી ચીફ કેજરીવાલે દાવો કર્યો કે કેન્દ્રીય એજન્સી ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સને દિલ્હીના સીએમ આતિશીની ધરપકડ કરવા માટે કહેવામાં આવ્યું છે. હું આ વાત પૂરી જવાબદારી સાથે કહું છું. વધુમાં કેજરીવાલે કહ્યું, અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આતિશી વિરુદ્ધ ટ્રાન્સપોર્ટ વિભાગમાં નકલી કેસ નોંધવામાં આવી રહ્યો છે. આતિશીની ધરપકડ કરતા પહેલા મારા સહિત આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર દરોડા પાડશે. દિલ્હીના સીએમ આતિશીએ પણ ધરપકડનો ભય વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, અમને જાણવા મળ્યું છે કે મારા વિરુદ્ધ ટ્રાન્સપોર્ટ વિભાગ સંબંધિત નકલી કેસ નોંધવામાં આવી રહ્યો છે. હું પરિણામ ભોગવવા તૈયાર છું. મને કાયદા પર વિશ્વાસ છે. દિલ્હીમાં ચૂંટણી પહેલા કેજરીવાલે 2 યોજનાની જાહેરાત કરી. મહિલા સન્માન અને સંજીવની યોજનાનો સમાવેશ કરતી યોજનાની જાહેરાત કરી છે. બંને વિભાગોએ કહ્યું કે દિલ્હીમાં હાલમાં આવી કોઈ યોજના લાગુ કરવામાં આવી નથી. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને બીજેપી ચીફ જેપી નડ્ડાના ઘરે એનડીએ નેતાઓની બેઠક મળી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ, કંજીપુરમ કિંજરાપુ સહિત નેતાઓની હાજરી જોવા મળી. યુપીના સંભલમાં મળી આવેલા 150 વર્ષ જૂની ભાવ પુરાતત્વ વિભાગની ટીમે સર્વે કર્યો. સંભલના લાડમ સરાય વિસ્તારમાં ખોદકામ કરતા વાવડી મળી આવી, ત્યારે એએસઆઈએ 1 માળ સુધી વાવડીનું ખોદકામ પૂર્ણ કર્યું. સંભલમાં 13 ડિસેમ્બરે ભસ્મ શિવ મંદિર 46 વર્ષ બાદ ફરી ખોલ્યા બાદ આ ખોદકામ થઈ રહ્યું છે. 21 ડિસેમ્બરે મળી આવેલી વાવડી આશરે 150 વર્ષ જૂની છે અને 4000 ચોરસ મીટરમાં વિસ્તારમાં ફેલાયેલી છે. ઇન્દોરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ગેરકાયદે બાંધેલી વાડ તોડી ગયા અને ગાયોને ટ્રકમાં ભરી લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન બજરંગ દળના સભ્યોએ પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કર્યો. બજરંગ દળના સભ્યોએ કોર્પોરેશનના વાહનોમાં તોડફોડ કરી અને પોલીસની સામે જ સૌએ કોર્પોરેશનના કર્મચારીઓ પર હુમલો કર્યો. દિલ્હીના ઓટો પાર્ટ્સના હોલસેલ માર્કેટના દુકાનદારોએ બાંગ્લાદેશના બહિષ્કારની જાહેરાત કરી. દિલ્હીની બજારની ઘણી દુકાનોમાં બોયકોટ બાંગ્લાદેશના પોસ્ટર લગાવાયા. ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુ સામે અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હીના દુકાનદારોએ બાંગ્લાદેશીઓ સાથે વ્યવસાયનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. દિલ્હીના કાશ્મીરી ગેટ પર આવેલા ઓટો પાર્ટ્સના હોલસેલ વેપારીઓએ પાડોશી દેશ સાથે વેપાર ન કરવાની જાહેરાત કરી. ઘઉંની કિંમતોમાં વધારો થતાં લોટ મોંઘો થયો. ઘઉંના લોટની કિંમત 15 વર્ષની ઊંચી સપાટીએ. ઘઉંના લોટની કિંમત કિલોના ₹40 થઈ ગયા, ત્યારે ઘઉંની કિંમતો વધીને કિલોના ₹52 પર પહોંચી ગઈ. અનેક સ્થળે ઘઉંની ક્વિન્ટલ દીઠ કિંમતો 5810 પર પહોંચી છે. હવામાનની અનિશ્ચિતતાના આધારે ઘઉંના પાક પર આ અસર પડી રહી છે, ત્યારે સ્થાનિક બજારોમાં માંગ વધતા ભાવ ઊંચા ગયા છે. પીએમ મોદીએ ટ્વીટ દ્વારા ક્રિસમસની શુભકામનાઓ પાઠવી. કહ્યું, જીસસ ક્રાઇસ્ટે જે રીતે શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કર્યું તે સદૈવ યાદ રહેશે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતદાન અંગે લેવાયેલા કોંગ્રેસના આક્ષેપને ચૂંટણી પંચે નકાર્યા છે. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા હતા ત્યારે કહ્યું કે મન ફાવે તેમ મતદારોના નામ ઉમેરાયા કે કઢાયા નથી. પહાડો પર હિમવર્ષાને લઈ ડિસેમ્બરમાં જાન્યુઆરી જેવી કડકડતી ઠંડી પડી રહી છે. લેહથી લઈ શ્રીનગર સુધી માઇનસમાં પહોંચ્યો પારો. ભારે હિમવર્ષાને લઈ અનેક સ્થળે વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાયો છે. મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા રસ્તાઓ પણ જામ થયા છે. ત્યારે મનાલી શિમલા બરફની સફેદ ચાદરથી ઢંકાયા છે. હિમાચલમાં હજુ 72 કલાક સુધી ભારે હિમવર્ષાની આગાહી છે. ઉત્તરાખંડમાં પણ બરફવર્ષાને કારણે કડકડતી ઠંડી પડી શકે છે. કેદારનાથ, ગંગોત્રી, બદ્રીનાથમાં હિમવર્ષા પડી રહી છે. કેદારનાથ ધામમાં સતત 3 દિવસથી હિમવર્ષા યથાવત છે. કેદારનાથમાં 1 ફૂટથી વધારે બરફ પડ્યો. 1 ફૂટથી વધારે બરફથી ગંગોત્રી નેશનલ હાઈવે પણ બંધ થયો. કાશ્મીર અને લેહમાં બરફવર્ષાથી તાપમાન માઇનસમાં પહોંચ્યું છે. શ્રીનગરમાં દલ લેક થીજી ગયું છે. ગુલમર્ગ, સોનમર્ગમાં પણ ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. ત્યારે ગંગોત્રીમાં તાપમાન -20 ડિગ્રીએ પહોંચ્યું. તમિલનાડુના ઉટીમાં ભારે બરફવર્ષા જોવા મળી રહી છે. પાર્ક કરેલા વાહનો પર પણ બરફના થર જામ્યા છે. ત્યારે કંથલ, થલાઈકુંટા સહિતના આસપાસના વિસ્તારોમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું.
રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદનું સંકટ 26, 27 અને 28 ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રાજ્યમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. અમદાવાદનું તાપમાન 16 થી 17 ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે. ઇસ્કોન મંદિર સામે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પ્સ બાદ પ્રવક્તા હરીશ ગોવિંદદાસજીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, યુવતીઓને ઇસ્કોન સંપ્રદાયમાં રહેવાની પરવાનગી નથી. દીકરીનું બ્રેન વોશ કર્યાનો આક્ષેપ પાયાવિહોણા છે. અમદાવાદના નિવૃત્ત આર્મી મેનના આક્ષેપો મુદ્દે ઇસ્કોન મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા સામે આવી છે. યુવતી સાથે ઇસ્કોન મંદિરને કોઈ લેવા દેવા નથી, ત્યારે ઇસ્કોનની ગરિમાને ઠેસ પહોંચાડે તે નહીં ચલાવી લેવાય. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારને કરી હળવી ટકોર. કહ્યું, જેટલાના હસમુખભાઈ નામ છે તેમને ભરતી પ્રક્રિયામાં લગાવો. વધુમાં કહ્યું, હસમુખભાઈનું નામ જ વજન લાગે છે. વિશ્વાસ ખૂબ મહત્વ હોવાની પણ ટકોર કરી છે. બીટ ગાર્ડ નિમણૂક પત્ર કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું. રાજ્ય વ્યવસ્થામાં મેન પાવરની ભૂમિકા મહત્વની છે. વધુમાં કહ્યું, વન વિભાગમાં 810 વનરક્ષક અને 38 મદદનીશ વન સંરક્ષકને નિમણૂક પત્ર અપાયા છે. બીટ ગાર્ડ નિમણૂક પત્ર કાર્યક્રમમાં વન રાજ્યમંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, નિમણૂક બાદ હવે બદલીઓ માટે કોઈની ભલામણ લઈ આવતા નથી. ત્યારે સમય આવશે ત્યારે બદલીઓ કરવામાં આવશે. મોડાસાના ડોક્ટર કંપામાં સોલાર પ્લાન્ટનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો. એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પર કબજે લેવાતા વિરોધ જોવા મળી રહ્યો છે.